આવી મસાલેદાર નમકીન સેવ તમે ક્યારેય નહીં બનાવી હોય, એકદમ ક્રિસ્પી અને ખસ્તા. આ નમકીન સેવને તમે ડબ્બામાં ભરીને મહિના દી સુધી સ્ટોર કરીને રાખી શકો છો. 1 કપ જુવારનો લોટ ને આપણે ચારીને લઈશું. થોડી હળદર નાખશું, પછી અડધી ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા જીરું નાખશું. આપણે મિક્સ કરી લઈશું. 2 ચમચી તેલ નાખી અને સરસ રીતના લોટને મિક્સ કરી લઈશું. ગરમ પાણી જ લેવાનું છે. આ રીતના આપણે લોટને મસળી લઈશું. તો આ લોટ આપણો સેવ પાડવા માટે તૈયાર છે. તેમાં લોટને આપણે ભરી લઈશું. ચમચાને આ રીતના બંધ કરી લઈશું. આ રીતના સંચો ફેરવી અને સેવને આપણે પાડી લઈશું. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું. હવે સેવને આપણે બીજી બાજુ ફેરવી લઈશું. સેવ ક્રિસ્પી થઈને એવી આપણે તરી લેવાની છે. સેવને તેલમાંથી બહાર કાઢી લેશું. તો તૈયાર છે આપણી જુવારના લોટની સેવ.